8 વર્ષનો ક્યાંક 10 વર્ષનો, પણ 8-10 વર્ષનો ઉગો તેથી એમ કેતો તો કચેરીમાં જાય કે હું હોરઠનો ધણી નવ ગણ છું. આવું એને શીખવાડ્યું હોય કોઈએ? પણ એને ખબર હતી કે મારે મારા આશરાને ઉજળો રાખવાનો છે, એમાં બીજી વાત ન, હું આયરનો દીકરો છું. હા, અને ટૂંકમાં રતા મામાના આંગણે પોલીસની ગાડી આવીને ઊભી રહી. જય માતાજી, જય મુરલીધર. જય માતાજી, જય મુરલીધર. ભાઈ તમે અત્યારે આયા? તો કે ભાઈ દુઃખની વાત છે. તો કે શું? તો કે તમારા દીકરાને ક્યાંય તમે બહાર કાંઈ લેવા માટે મોકલો તો કે આ કઈક બેનું ને કઈક ઘટતું હોય તો મોકલો હોય કદાચ. તો કે તમારો દીકરો પાછો આવતો હતો, પણ અકસ્માતમાં તમારા ત્યાં મંગળ પ્રસંગ છે, પણ અકસ્માતમાં તમારા દીકરાનું મોત થયું છે. અકસ્માતમાં અને મોત થયું છે. ઘડીક તો આયર ને ધરતી છે ને આપને આમ કાંઈ પૂજે ને કરો, આમ હેરડો પડી ગયો શરીરમાં, અને એમ થઈ ગયું કે મોત થયું મારા દીકરાનું. ભગવાન દ્વારિકાધીશ ઠાકર હું તે મારી માથે કે મારા ભાણેજુની જાન આવવાની છે, મારા ભાણેજુ પરણવા માટે આવવાના છે, અને આ કેવી ઘડી ઠાકર બાપ તે લઈ આવ્યો છું. અને બહુ પોતે વિચારમાં વયા ગયો, ઘડીક તો આમ તંત્રામાં વયો ગયો, કાંઈ હૂજતું નથી. પછી મુરલીધર મહારાજે અંજવાળાનો પ્રકાશ એના મનમાં પાડ્યો હોય એમ રતા મામા આયરે પછી આમ કરીને આમ પોતે આમ આયર બેઠો થઈ ગયો, અને બેઠો થઈને એટલું કીધું કે સાહેબ તમે ખાલી મારું એક કામ કરી દેહો. તો કે શું? તો કે મારે ત્યાં ભાણેજુની જાન આવવાની છે, અને ભાણેજુ હે ને અહીંયા પરિણા વિનાના જાય ને તો આયર ને ખોટ બેહે, તમે ખાલી મારું એક કામ કરી દો. તો કે શું? તો કે લાશ છે ને તમે જે મારા દીકરાનું જે થવાનું હતું એ તો થઈ ગયું, એ કોઈ મારા અને તમારા હાથની વાત છે નહીં, પણ જે મારા દીકરાની જે લાશ છે ને એને તમે ખાલી એક દી પૂરતી હાસવી દેવો, ખાલી એક દી પૂરતી. મારા ભાણેજુની જાન છે ને એ પરણીને એમ કેમ વહી જાય, પછી લાશ ને તમે મારી ઘરે આવવા દો. અરે અમને ખબર પડી ગઈ, પછી લાશ અમારાથી નો રખાય. એકવાર અમને ખબર પડી જાય કે આ દીકરો આનો છે, પછી લાશ અમે નો રાખી શકી. અને તેથી આયરે ટાણું હાચવવા માટે જવાબ દીધો તો રતા મામા સોનારાએ તેથી કીધું તું તો તમે કઈ રીતે લાશને રાખી શકો? તો કે આ લાશ બિનવારસુ હોય ને તો અમે રાખી શકી. તો કે હું છે ને આયર તમને હાવ પગે લાગીને કેતા હોય તો પગે લાગીને કહું છું કે મુરલીધર મહારાજે જે કરવી હતી મારા માથે કરી છે, મારા ભાણેજુની જાન આવવાની છે સાહેબ, આ લાશને તમે એક દિવસ બિનવારસુ તરીકે હાચવી લ્યો, મારા ભાણેજુની જાન આવવાની છે. આ કેવા કેવા ટાણા હાચવી લીધા છે, આવા ટાણા હાચવા છે ને એટલે આજ એની વાતો આજ પણ અમર છે. ટૂંકમાં ભાણેજુની જાન આવી એમ કેમ એના પ્રકૃતિનો મરોડ જરાય બદલાણો નહીં, શેરાની રેખા એક પણ બદલાય નહીં, ઈ એનું અંગરખું, ઈ આંગળી, ઈ એની રામ રામ આવો આવો ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ વસાજી સંપત લતરી મેમાં નુને માન દલ ભરી દીધા નહીં ગૌ પાથર છે પ્રાણ હાસુ વરઠિયો ભણે મેમાં નુને માનવી ખવરાવીને ખાઈ ભેદુ કવિ મેકરણ ભણે ન્યા મારો ઠાકર રાજી થાય. ટૂંકમાં પોતાની શેરાની રેખા એક પણ નો બદલાને અને જાન છે એમ કેમ પરણી લીધું, અને પરણી અને જાન જાય, અને જાન જાતીથી પરણી પોતાની દીકરીઓને વળાવી, અને પછી જે વેવાય હતા એને કીધું કે તમે ખાલી રોકાઈ જાઓ, દીકરીઓ જાન પરણીને ભલે વહી જાય પણ તમે ખાલી રોકાઈ જાઓ. તો કે મંગળ પ્રસંગ છે, તમે કેમ અમને રોકાવાનું કહો છો રતાભાઈ? તો કે મંગળ પ્રસંગ છે, ભાણેજુની જાન હતી, ટાણું મારે હાચવવા નતું, મુરલીધર મહારાજે જે મારા માથે થવાની હતી થઈ કરી, જે ઘટના બનવાની હતી ઘટી, પણ મારો એક દીકરો બેનુએ ક્યાંક એને કઈક લેવા માટે મોકલો હો, અકસ્માતમાં મારા દીકરાનું મોત થયું છે. હાય 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 ભાઈ, આટલો રૂડો પ્રસંગ તમે જરાય મોઢાની રેખા બદલાયા વગર તમે આખો પ્રસંગ પૂરો કરી દીધો, અને હવે ઠેઠ તમે કયો છો તો કે જાન છે ને મારા ભાણેજુની આવી હતી, મારા ભાણેજ પરિણા વિનાના જાય, આયર ને થોડું ગમે કોઈ દે. કઈ ઘટના આવી છે તમે કલ્પના તો કરો. અને પછી એમ કીધું તમે ખાલી રોકાઈ જાઓ, અને પછી જાન છે પરણી અને જાય પોતાના વેવાયોને રોકી, પછી દીકરાની છે આખી અંતિમ વિધિ કરે. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ટાણા હાચવી લે ને એની જ વાતો જગતના ચોકમાં રહે છે. હા, એ ટાણું એ રતા મામાએ હાચવી લીધું, આજ રતા મામાની વાત અહીંથી આ વાતને કોઈ જાજા વર્ષો નથી થયા, પાછા 2001 માં બનેલી આ વાત છે. હા, એટલે ટાણા હાચવી લ્યો તો કાયમની માથે દ્વારિકાધીશ હોય, આ જગદંબા હોય, તમે જેને માનતા હોય એને આવડ ઘોડલ પીછળ મોગલ તમે જેને માનતા હોય કાયમના માટે ટાણા હાચવવા માટે આવે એટલે એક કડી એક મુખડું ખાલી સબ